નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવો ચેપ્ટર ચાલુ કરવાના છીએ. BNSS નો પ્રકરણ નંબર 6, હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી હુકમો, કલમ નંબર 63 થી લઈને 93 સુધી. હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી હુકમોમાં શું છે તો અહીંયા કોર્ટમાં કોઈ વ્યક્તિને હાજર થવા માટે, એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે, એ વ્યક્તિ આરોપી પણ હોઈ શકે, એ વ્યક્તિ સાક્ષી પણ હોઈ શકે, એ વ્યક્તિ ઇન્વેસ્ટિગેશન ઓફિસર પણ હોઈ શકે, એ વ્યક્તિ ફરિયાદી પણ હોઈ શકે. કોઈ પણ વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર કરવા માટે કામગીરી હુકમો છે. તો કઈ રીતે કોર્ટ સમક્ષ હાજર કરવાની વાત હોય તો પહેલાં કોઈ પણ વ્યક્તિને સમન્સ દ્વારા બોલાવી શકાય છે, અને સમન્સમાં દર્શાવેલ વ્યક્તિ હાજર ન થાય તો પછી વોરંટ જાય છે, અને વોરંટ ન થાય તો પછી એને ભાગેડું જાહેર કરવામાં આવે છે, અને છેલ્લે ભાગેડું જાહેર કર્યા પછી પણ ના આવે તો શું કરવામાં આવશે? મિલકતની જપ્તી. તો જોવા જઈએ, આ બોલાવવા માટેનો પ્રોસિજર છે. પહેલાં સમન્સ કે આવી જાય ભાઈ, નથી આવતો તો પોલીસને આપશે વોરંટ કે જાઓ પકડી લાવો, નથી આવતો તો પછી ભાગેડું જાહેર કરશે, અને છેલ્લે શું કરવામાં આવશે? મિલકતની જપ્તી. અને આ તમામની જોગવાઈ છે આ ક્યાં? પ્રકરણ નંબર 6માં. તો આ પ્રકરણ 6 જે છે એને 4 ભાગોમાં કરીને આપણે ભણીશું. કેવી રીતે તો જોઈએ. પહેલો આવશે સમન્સ વિશે, કલમ નંબર 63 થી લઈને 71 વિશે. પછી બીજો આવશે વોરંટ, ધરપકડનું વોરંટ, કલમ નંબર 72 થી લઈને 83 સુધી. પછી ફરારીનું જાહેરનામું એટલે કે ભાગેડુનું જાહેરનામું અને મિલકતની જપ્તી 84 થી લઈને 89 સુધી. અને છેલ્લે આવે છે કામગીરી હુકમો સંબંધી બીજા નિયમો, કલમ નંબર 90 થી લઈને 93 સુધી. આમ 4 ભાગોમાં ડિવાઈડ કરીને આ કાયદાને, આ પ્રકરણને ભણવાના છીએ. જેમાંથી પહેલો મુદ્દો ચાલુ થાય છે સમન્સ, કલમ નંબર 63 થી લઈને 71 સુધી. શું હોય છે સમન્સ? તો કોઈ પણ વ્યક્તિને પકડી કોર્ટ સમક્ષ હાજર થવા માટેનું કોર્ટનું સત્તાવાહી ફરમાન એટલે સમન્સ. કોઈ પણ વ્યક્તિને પકડીને, કોર્ટમાં પકડીને નહીં, ઘડી ધરપકડનું યાદ આવી જાય, કે કોઈ પણ વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર થવા માટેનું કોર્ટનું સત્તાવાહી ફરમાન એટલે કે સમન્સ. તો કોઈ પણ વ્યક્તિને જ્યારે કોર્ટમાં હાજર કરાવવાનું છે તો કોર્ટ એને ફોન કરીને બોલાવશે નહીં, એના માટે શું મોકલશે? સમન્સ મોકલશે. તો મેં આપને કીધું કે આ સમન્સ જે છે એ ફરિયાદી માટે પણ હોઈ શકે, એ આરોપી માટે પણ હોઈ શકે, એ ઇન્વેસ્ટિગેશન ઓફિસર માટે પણ હોઈ શકે, અને એ કોઈ સાક્ષી માટે પણ હોઈ શકે. તો જે વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર થવાનું છે એને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટેનું ફરમાન. યાદ રાખજો, સમન્સ જે છે કમ્પલસરી કોર્ટ દ્વારા જ બહાર પાડી શકાય. પોલીસ દ્વારા સમન્સ બહાર પાડવામાં આવતું નથી, પોલીસ દ્વારા નોટિસ બહાર પાડવામાં આવે, પણ આપણે એને ડાયલોગ મારીએ છીએ સમન્સ. નો, સમન્સ નહીં, એ નોટિસ બહાર પાડવામાં આવે છે. ઓકે, સમન્સ માત્ર કોર્ટ જ બહાર પાડી શકે. ઓકે, જો અહીંયા લખ્યું છે કલમ નંબર 63 સમન્સનો નમૂનો. તો મેં આપને કીધું કે સમન્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે? કોર્ટ દ્વારા. એની કેટલી નકલ હોય? 2 નકલ. કોણ બજાવી શકે? તો પોલીસ બજાવી શકે, કોર્ટનો અધિકારી બજાવી શકે,
અથવા રાજ્ય સરકારે સત્તા આપી હોય એવા અન્ય રાજ્ય સેવક પણ બજાવી શકે. ઓકે, શું કઈ રીતે બજાવવાનું હોય તો જઈને જેને પણ સમન્સમાં જેને હાજર થવા માટે કહેવામાં આવ્યું હોય એને આપી દેવાનું. તો સમન્સમાં દર્શાવેલ વ્યક્તિને આપીને સમન્સમાં દર્શાવેલ વ્યક્તિને આપીને સમન્સની બજાવણી કરી દેવાય. 2 કોપી હોય, 1 કોપી એને આપી દેવાનું અને બીજી કોપી સહી કરાવીને પાછી લઈ લેવાનું. ત્યાર પછી સમન્સમાં દર્શાવેલ વ્યક્તિ ન મળી આવે તો તેના પુખ્ત વયના કોઈ પણ કુટુંબી, પહેલા હું લખાવતો હતો પુખ્ત વયના પુરુષ કુટુંબી, પણ હવે પુખ્ત વયના પુરુષ કુટુંબીની જગ્યા પુખ્ત વયના કોઈ પણ કુટુંબીને આપી શકો છો, એ ન મળી આવે તો. ત્યાર પછી જો પુખ્ત વયનો પુરુષ કુટુંબી પણ ન મળી આવે તો, અથવા કોઈ કુટુંબી ન મળી આવે તો ઘરના દરવાજા ઉપર ચોંટાડીને સમન્સની બજાવણી કરી શકાય છે. તો વ્યક્તિને આપી દેવાનું, કાં તો એના ઘરવાળાને આપી દેવાનું, કાં તો ઘરના દરવાજા ઉપર ચોંટાડી દેવાનું. કોઈ અધિકારીને સમન્સ બજાવવું હોય તો ખાતાના વડાને સમન્સ આપીને એ સમન્સ બજાવી શકાય છે. પછી કોઈ મંડળી કે કોર્પોરેશનના અધિકારીને આપવાનું હોય તો એના કંપનીના ડાયરેક્ટરને અથવા તો એના મેનેજરને અથવા એના કોઈ અધિકારીને પણ આપીને સમન્સ બજાવી શકાય છે. ત્યાર પછી સાક્ષીને બજાવવું હોય તો એને ટપાલ મારફતે પણ સમન્સ આપી શકાય છે. આ પ્રોસિજર અહીંયા આપેલ છે કલમ 63 થી 71 સુધી. જોઈએ 1 by 1. કોઈ પણ વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર થવા માટે કોર્ટનું સત્તાવાહી ફરમાન એટલે કે સમન્સ તે આરોપી, ફરિયાદી, સાક્ષી, ઇન્વેસ્ટિગેશન ઓફિસર વગેરે માટે હોઈ શકે છે. સમન્સ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. તેની 2 નકલ હોય છે. તેના ઉપર કોર્ટના અધિકારીનો સહી સિક્કો હોય છે, જે ડિજિટલ સ્વરૂપે પણ હોય તો પણ માન્ય રાખવામાં આવે છે. તો આ સમન્સનો નમૂનો આપેલ છે કયા કલમમાં? કલમ નંબર 63માં. નેક્સ્ટ જોઈએ 64. સમન્સ બજાવવાની રીત. તો દરેક સમન્સ પોલીસ અધિકારીએ અથવા રાજ્ય સરકાર આ માટે, જો અહીંયા કોણ કોણ છે, પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર આ માટે નિયમો આધીન રહીને સમન્સ કાઢનાર અદાલતના કોઈ અધિકારી, સમન્સ કાઢનાર અદાલતના કોઈ અધિકારી, અને ત્રીજો બીજા રાજ્ય સેવકે. તો આ ત્રણેયમાંથી કોઈ પણ પોલીસ અધિકારી, સમન્સ કાઢનાર અદાલતના અધિકારી અથવા બીજા કોઈ રાજ્ય સેવક દ્વારા જે સમન્સ છે એ બજાવી શકાય છે. ઓકે, બને ત્યાં સુધી સમન્સની 1 નકલ બોલાવેલ વ્યક્તિને આપીને સમન્સ બજાવવું જોઈએ કે લો ભાઈ 1 સમન્સ અને 1 કોપી એના ઉપર સિગ્નેચર લેવું જોઈએ. કે જો કે કોર્ટના સીલવાળા સમન્સ પણ ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન દ્વારા આવા સ્વરૂપમાં અને એવી રીતે રાજ્ય સરકાર નિયમો દ્વારા પૂરા પાડી શકાશે. અમુક સમયે એવું પણ હોય કે રાજ્ય સરકારે સત્તા આપી હોય તો અન્ય કોઈ પણ ઇલેક્ટ્રિક સંચાર દ્વારા એને સમન્સ મોકલી શકાય, દાખલા તરીકે વોટ્સએપ દ્વારા, પણ રાજ્ય સરકારે સત્તા આપી હોય ત્યારે. ઓકે, જેની ઉપર સમન્સ બજાવવામાં આવે તે દરેક વ્યક્તિએ તે સમન્સ બજાવનાર અધિકારી તેમ કરવા કહે તો બીજા નકલની પાછલી બાજુએ સમન્સ મળ્યા બદલ સહી કરવી જોઈએ. એટલે કે આવીને એને સહી કરાવી લેવી જોઈએ. તો સમન્સમાં દર્શાવેલ વ્યક્તિ બોલાવીને આપવાનું કે લો ભાઈ સમન્સ, અને એ ન જરૂરી લાગે તો પછી ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન કે ઇલેક્ટ્રિક સંચાર દ્વારા પણ એને મોકલી શકાય, અને જો ડાયરેક્ટ આપતા હો તો પછી એના ઉપર સિગ્નેચર લઈ લેવું પડે. સંસ્થાપિત મંડળો અને મંડળીઓ ઉપર સમન્સ બજાવવા બાબત કે કોઈ કંપની વગેરેને કે કોઈ સંસ્થાને, કોર્પોરેશનને સમન્સ મોકલવું હોય તો એના માટે જોગવાઈ કે કોઈ કંપની અથવા કોર્પોરેશન ઉપર સમન્સની બજાવણી તે કોર્પોરેશનના ડિરેક્ટર, મેનેજર, સેક્રેટરી, સ્થાનિક મેનેજર અથવા બીજા મુખ્ય અધિકારી ઉપર બજાવી અથવા કોર્પોરેશનના મુખ્ય અધિકારીને સરનામે તે રજીસ્ટર કરાયેલ ટપાલ પત્ર દ્વારા મોકલીને કરી શકાશે. અને તે રીતે મોકલવામાં આવે ત્યારે ટપાલના સામાન્ય ક્રમ મુજબ તે પત્ર પહોંચે ત્યારે બજાવણી થઈ ગયેલ
ગણાશે. સામાન્ય ક્રમ મુજબ એ પત્ર પહોંચી ગયો તો એટલે બજવણી થઈ ગઈ છે એમ માની લેવામાં આવશે. તો કંપની વગેરે જે છે કોર્પોરેશન એના મેનેજર વગેરેને આપી દેવાનું અથવા તો એના માલિકના જે સરનામું છે ત્યાં મોકલી દેવાનું. ઓકે. 66 સમન્સમાં બોલાવેલ વ્યક્તિ ન મળી આવે તો શું કરવાનું? એના ઘરના કોઈ પણ પુખ્ત વયના કુટુંબીને આપી દેવાનું. જો સમન્સમાં બોલાવેલ વ્યક્તિ ન મળી આવે તો તેની સાથે રહેતા પુખ્ત વયના, અહીંયા પુરુષ લખ્યું છે, હવે કોઈ પણ એટલે મહિલા પણ આપી શકાય. પુખ્ત વયના કોઈ પણ કુટુંબીને સમન્સની 2 નકલમાંથી 1 નકલ આપીને તે બજાવી શકાશે. અને જેને એ રીતે તે સમન્સ બજાવવામાં આવે તે વ્યક્તિએ તે બજવણી કરનાર અધિકારી ફરમાવે તો બીજી નકલ પાછલી બાજુએ તે સમન્સ મળ્યા બદલ સહી કરી આપવી જોઈએ. તો એ સિગ્નેચર કરીને આપશે જેને પણ તમે આપો છો. ઓકે. પછી યાદ રાખજો, નોકર કુટુંબીમાં નહીં આવતો એની સ્પષ્ટીકરણ અહીંયા કરવામાં આવેલ છે. 67 ઉપરની જોગવાઈ મુજબ સમન્સ ન બજાવી શકાય ત્યારે અનુસરવાની કાર્યરીતિ. એટલે એના ઘરનો પુખ્ત વયનો કોઈ કુટુંબી ન મળી આવે તો શું કરવાનું? તો ઘરના દરવાજા ઉપર ચોંટાડી દેવાય. તો એ જ લખ્યું છે. કલમ 65 છે. 64, 65, 66માં જોગવાઈ કર્યા પ્રમાણે બજવણી ન કરી શકે તો બજવણી કરનાર અધિકારીએ સમન્સથી બોલાવેલ વ્યક્તિના ઘર કે રહેઠાણના સ્થળે સહેલાઈથી દેખાઈ આવે તેવા ભાગ ઉપર સમન્સની 1 નકલ ચોંટાડવી જોઈએ. તો એના ઘર ઉપર એક ચોંટાડી દેવું જોઈએ, જેના કારણે એમને ખબર પડે કે હા, અહીંયા સમન્સ અમને મળ્યું છે. 68 સરકારી નોકર ઉપર સમન્સની બજવણી. કોઈ સરકારી નોકરને સમન્સ બજાવવું હોય કોઈ કેસ અંતર્ગત તો એના ખાતાના વડાને સમન્સ આપીને સમન્સ બજાવી શકાય. સમન્સ બોલાવેલ વ્યક્તિ સરકારની સક્રિય સેવામાં ચાલુ હોય ત્યારે સમન્સ કાઢનાર કોર્ટ તે વ્યક્તિ જે ઓફિસમાં નોકરીમાં હોય તેના વડા ઉપર તે સમન્સની 2 પ્રતો મોકલવી જોઈએ. તે અધિકારી કલમ 64માં ઠરાવેલી રીતે સમન્સની બજવણી કરવી જોઈએ અને કલમમાં જણાવ્યા મુજબ શેરા સાથે પોતાની સહી કરીને તે સમન્સ તે અદાલતને પરત કરવું જોઈએ. એવી સહી વિધિસર બજવણીનો પુરાવો ગણાશે. એટલે જે ઠપ્પો મારીને સિગ્નેચર કરીને આપે છે એક નકલ, એનો બજવણી થઈ ગઈ છે એનો પુરાવો ગણાશે. 69 સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી. સ્થાનિક હદની બહાર બજવણી કરાવવાનું હોય તો જે તે જિલ્લાની અંદર એ બજવણી કરવાનું છે તે જિલ્લાના મેજિસ્ટ્રેટને મોકલીને એ સેમ પ્રોસિજર કરાવવું જોઈએ. જો લખ્યું છે કોઈ અદાલત પોતે કાઢેલા સમન્સ પોતાની સ્થાનિક હકુમતની બહાર કોઈ જગ્યાએ બજાવવા ધારે ત્યારે તે કોર્ટ વ્યક્તિ જેની સ્થાનિક હકુમતમાં રહેતી હોય તે મેજિસ્ટ્રેટને સમન્સની 2 નકલ ત્યાં બજાવવા માટે મોકલવી જોઈએ. અને છેલ્લે 71 સાક્ષીઓ ઉપર સમન્સની બજવણી. તો સાક્ષીઓને ડાયરેક્ટર પણ અને ટપાલ મારફતે પણ સમન્સ મોકલી શકાશે. તો આ પ્રકરણની કલમોમાં ગમે તે મજકૂર હોય છતાં કોઈ સાક્ષી ઉપર સમન્સ કાઢનાર અદાલત સમન્સ કાઢવા ઉપરાંત સાક્ષી જ્યાં સાધારણ રીતે રહેતો હોય કે ધંધો ચલાવતો હોય કે લાભ માટે જાતે કામ કરતો હોય તે સરનામે સમન્સની 1 પ્રત રજીસ્ટર્ડ કરાવેલ ટપાલથી બજાવવાનો આદેશ આપી શકે છે. તો યાદ રાખજો, સાક્ષી જે છે કલમ નંબર 71 મુજબ એમને ટપાલ મારફતે પણ સમન્સ મોકલી શકાય છે. તો અહીંયા જે સમન્સનો મુદ્દો હતો એ પૂરું થાય છે. કલમ નંબર 63 થી 71 સુધી સમન્સ વિશે જોગવાઈ હતી અને હવે આવશે વોરંટ વિશે. પણ વિડીયો બહુ વધારે લંબાઈ નહીં, એના માટે આ વિડીયો લેક્ચરમાં આટલું જ રાખીએ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.